કેશોદમાં ભાજપના ઉમેદવારનો રોડ શો યોજાયો હતો, જેમાં અનુપમા સિરિયલની રૂપાલી ગાંગુલીની હાજરીમાં યોજાયો હતો। પોરબંદર લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાનો ચૂંટણીના આખરી તબક્કામાં કેશોદ વિધાનસભા મત વિસ્તારમાં અનુપમા સિરિયલની નાયિકા રૂપાલી ગાંગુલીની હાજરીમાં યોજાયો હતો। કેશોદના આગતરાય રોડ પરથી શરૂ થયેલા રોડ શોમાં સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય દેવાભાઈ માલમ, બગાભાઈ બારડ, જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ તેમજ સાવર ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા સહિતના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો જોડાયા હતા। લોકસભાની ચૂંટણીમાં મતદાન આડે હવે 2 દિવસ બાકી છે, ત્યારે ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી આજ સુધી માહોલમાં નિરસતા નજરે પડે છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 કલાક પહેલા જૂનાગઢ ખાતે જાહેર સભામાં વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું, છતાં ફીકો ઉત્સાહ નજરે પડ્યો હતો। ફક્ત વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવે છે। કેશોદના મુખ્ય માર્ગો પરથી કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાના કાફલો પસાર થતા જુદા જુદા વિસ્તારોમાં અને ચોક વિસ્તારમાં પસાર થતા વિવિધ જ્ઞાતિઓના આગેવાનો અને વેપારી તેમજ સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। કેશોદના બહેનો અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી સાથે હાથ મિલાવી ફોટો પડાવી ચાલતી પકડતા નજરે પડ્યા હતા। ત્યારે ચોક વિસ્તારમાં કે રોડ પર અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીને જોવા ઉભેલા લોકોને આગેવાનો અને ભાજપના ખેસ પહેરાવતા નજરે પડ્યા હતા। ઉનાળામાં ધોમ ધકતા તડકામાં આજીવિકા રળતા લારીઓ તેમજ પથરાવાળાઓને ભાજપની છત્રીઓ આપવામાં આવતા ઠેર ઠેર છત્રીઓ નજરે પડી હતી। કેશોદ ખાતે યોજાયેલા રોડ શોમાં અન્ય વિસ્તારમાંથી 300 જેટલા સ્ત્રી પુરુષોને બોલાવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીને નિહાળવા અને તક મળે તો ફોટો પડાવવા પડાપડી થતી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ વિધાનસભા બેઠક પર 30,000 ક્ષત્રિય સમાજના મતદારો અને 7,000 રઘુવંશી સમાજના મતદારો શું કરશે, એની અસર પરિણામ પર પડશે એવું રાજકીય જાણકારોનું માનવું। પોરબંદર લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા પોતાનો કે પરિવારનો મત પોતાના માટે મેળવી શકે નહીં અને કેશોદ વિસ્તારમાં સંખ્યાબંધ કોંગ્રેસના આગેવાનો, પદાધિકારીઓ અને હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે, પરંતુ યોજાયેલા રોડ શોમાં 400+ વાળો ઉત્સાહ કે લહેર નજરે પડતી ન હતી। કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર, પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। JKS ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજે રોડ શો ઇલેક્શન કેમ્પેઇનના લાસ્ટ 2 દિવસ બાકી છે, ત્યારે કેશોદ શહેરની અંદર મારો રોડ શો યોજવામાં આવ્યો। જે રીતે જનતા ઉત્સાહપૂર્વક બહાર નીકળી, બહેનો, ભાઈઓ, યુવાનો બધા જ લોકોએ ઉમળકાભેર અમારું સ્વાગત કર્યું। દીકરીઓએ કુમકુમ તિલક કર્યું, બુઝુર્ગ માતાઓએ ઓવરણા લઈને મને આશીર્વાદ આપ્યા। હજારો યુવાનો મારી સાથે રોડ શોમાં જોડાયા। એ બતાવે છે કે લોકોનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે, લોકોની શ્રદ્ધા નરેન્દ્ર મોદી પ્રત્યે છે। એના આધારે હું એટલું ચોક્કસ કહીશ, એક સીટ ભારતીય જનતા પાર્ટીને નિર્વિરોધ મળી છે। 25માંથી 25 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે। સાહેબ આજે કોંગ્રેસમાં 70+ ભારતીય જનતા પાર્ટીની સીટો આવશે। 400+ સાથે મોદીજીના નેતૃત્વમાં ફરીને એકવાર એનડીએની સરકાર બનશે। સાહેબ કોંગ્રેસના લોકો આજે ભાજપમાં જોડાયા છે, કેટલા લોકો જોડાયા? આજે 55થી વધારે કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસની બાય કરી ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કરે છે, એમને ભારતીય જનતા પાર્ટીમાં આવતા છે। ચાલો।